નરેન્દ્ર, વિકટ પરિસ્થિતિના દ્રશ્યો આ જુઓ. અમદાવાદનો સૌથી ધનાઢ્ય વિસ્તાર તે પણ પાણીમાં ગરકાવ. તંત્રના તમામ દાવા પાણીની અંદર ડૂબી ચૂક્યા છે અને વાહન ચાલકોની આ પરેશાની જુઓ. એક તરફ રાહદારીઓ જ્યાં કમર સમાણા પાણીની અંદર પસાર થઈ રહ્યા છે, વાહન ચાલકોની ગતિ એકદમ મંદ પડી ચૂકી છે અને સર્વત્ર આ જળબંબાકારની પરિસ્થિતિને કારણે લોકોને પારાવાર હાલાકી. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી મુખ્ય માર્ગો પર જોવા મળી રહ્યા છે. જજીસ બંગલોના આ દ્રશ્યો છે કે જ્યાં એક બે નહીં પરંતુ કલાકો વીતી ચૂક્યા, કેમ છતાં કોઈ પણ પ્રકારે પાણી ઓસરાતા જોવા મળતા નથી. મુખ્ય માર્ગ છે કે જ્યાંથી હજારોની સંખ્યામાં વાહનો અહીંથી પસાર થતા હોય છે. કોઈ પણ પ્રકારે આ જગ્યા પર પાણીનો યોગ્ય નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી જ નથી. જજીસ બંગલો જેવા પોશ વિસ્તારમાં જો આ પ્રકારની હાલત હોય તો અન્ય વિસ્તારોની હાલત કયા પ્રકારની હોય તે બાબત સૌથી મહત્વની છે. અનેક વાહન ચાલકોને હેરાનગતિ થઈ રહી છે, હેરાન પરેશાન છે. જજીસ બંગલોના ચારે તરફના જજીસ બંગલો 4 રસ્તા પર અમે છીએ, ચારે તરફના રોડ પર જોઈએ તો તમામ માર્ગો પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એક બે નહીં પરંતુ અનેક જગ્યાઓ પર પાણીના કારણે ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારે આખરે વાહન હંકાવવું તો કઈ તરફ અને કઈ દિશામાં હંકાવવું તેને લઈને વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે. અનેક વાહનો બંધ પડી ગયા હોય તે પ્રકારની હાલત પણ જોવા મળી રહી છે. નોંધપાત્ર બાબત છે કે આખરે 1000 કરોડ રૂપિયા માત્ર વરસાદી પાણીના નિકાલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે, તો આખરે શહેરની હાલત આવી શા માટે? કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. પરિસ્થિતિને કારણે અમદાવાદની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની આ સમસ્યા, વાહન ચાલકો અટવાયા છે, રાહદારીઓને પડી રહી છે મુશ્કેલી, લોકોના ઘરોમાં ઘૂસી ચૂક્યા છે પાણી. સૌથી પોશ વિસ્તારની હાલતો સૌથી વધુ ખરાબ છે. આ મોંઘી દાટ કાર પણ પાણીમાં ગરકાવ છે. જે લોકોના કામ ધંધા છે તેની પર પણ સીધી અસર જોવા મળી રહી છે. ભીમજીપુરામાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા અને આપ જુઓ ઘરોના મુખ્ય ડ્રોઈંગ રૂમની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે અને બહાર રાહદારીઓમાં આ જ રીતે ગંદા પાણીમાંથી પસાર થવા માટે તેમને મજબૂર થવું પડી રહ્યું છે. મેટ્રો સિટીના હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને હજુ પણ આગામી 3 કલાક અતિ ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેને કારણે હાલ તો વિકટ પરિસ્થિતિ હજુ પણ આગામી સમયમાં ભોગવવી પડી શકે છે.